સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ દર્દીઓ 20, 50, 100 અને 200 રૂપિયાની નોટ લઈને આવે છે, પરંતુ ઓપરેટરો પાસે છૂટા પૈસા ન હોવાના કારણે વ્યવહારોમાં અટકાવ આવી રહ્યો છે. ઘણા દર્દીઓ ડિજિટલ પેમેન્ટ કરવા આગ્રહ કરે છે, પરંતુ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની QR કોડ, POS મશીન કે ઓનલાઈન ગેટવે સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પરેશાન થઈ રહ્યા છે. નોંધપાત્ર છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વારંવાર નાગરિકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા સૂચના આપે છે, પરંતુ સરકારની જ પોતાની સિવિલ હોસ્પિટલમાં મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વિરોધાભાસ સામે આવ્યો છે. દર્દીઓને આમ જનતાએ હોસ્પિટલ વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની માંગ કરી છે. તમારું નામ ક્યાં આવ્યા છે, શું હાલાકી પડી રહી છે? મારું નામ શરીફા ખાન છે ને હું અહીંયા એક્સરે ડિપાર્ટમેન્ટમાં આવી છું. મને એક્સરે કરવાનું ડૉક્ટરે કીધું છે. ત્યાં મેં આવી તો ત્યાં કેસ પેપરના એક્સરે કરવાના મને 25 રૂપિયા માંગે છે. 25 રૂપિયા મારી પાસે ખુલ્લા નથી, જો કે મારી પાસે 55 રૂપિયા છે. મેં એમને કીધા કે મારી પાસે આટલા ખુલ્લા છે તે તમે લઈ લો ને મને પાછા પૈસા આપો. તેમ કે અહીંયા મારી પાસે છૂટા નથી ને ઓનલાઈન સેવા કંઈ નથી. મેં મોબાઈલથી પણ એમને મેં કીધું કે મેં ઓનલાઈન તમને કરી દઉં છું છૂટા પેમેન્ટ, તો પણ એ ના કહે છે. એના લીધે મને ઓનલાઈનની સુવિધા નથી. મને કહે છે મેં સવારથી અહીંયા આવી છું, જ્યારથી હોસ્પિટલ ખોલ્યું છે ત્યારથી. પછી હું બહાર જાઉં છું, બહાર જઈને પછી બધા પાસે મેં કહું છું, પછી પાછી ત્યાંથી અહીંયા આવું છું. આ મેડમને કહું, મેડમ કે આ સાઈડે જાઓ, આ સાઈડે તમને ખુલ્લા મળશે, તે સાઈડે જાઓ, તે સાઈડે તમને ખુલ્લા મળશે, પણ મને કોઈ જગ્યાએ ખુલ્લા મળતા નથી.